કોવિડ વગરના ખૂબ જ મ્યુટેડ વાયરસના સ્વરૂપમાં બદલવું વાયરસ સિક્કા આજે વિશ્વમાં 30 દેશોમાં દેખાય છે કે અન્ય વિશ્વ આરોગ્યમાં સંસ્થાની ઉપરોક્ત નજર રાખી રહી છે કે જેકાડા ઔપચારિક વેરિએન્ટમાં 3.2 તરીકે ઓળખવામાં આવે છે. તેને અમેરિકામાં, હોંગકોંગમાં, મોઝામ્બિકમાં અને બ્રિટનમાં દેખાય છે. જો કે આ વેરિએન્ટ અન્ય કરતાં પણ ખતરનાક છે એવું નથી, પરંતુ નિષ્ણાતો કહે છે કે બાળકોને મોટા પ્રમાણમાં અસર કરે છે. જે શક્ય છે કે જે આ નવા વેરિએન્ટ શું છે તો તેના વર્તનને કેટલું ચિંતિત થવાની જરૂર છે. સિકાડા નામના આવેલા કીડો જે લાંબા સમય સુધી સુક્ષુપાત અને સ્વાસ્થ્યમાં અંડરગ્રાઉન્ડમાં રહી રહી અને વેરિએન્ટ પણ તેની પહેલી વખત દેખા દીધા પછી લાંબા સમય સુધી સુષુપ્ત અને અવસ્થામાં રહ્યો હશે. અને આ વેરિએન્ટને સૌ પહેલા નવેમ્બર 2020માં દક્ષિણ આફ્રિકામાં ખાતે જોવા મળ્યો છે. આ જોકે સપ્ટેમ્બર 2025 સુધીના વેરિએન્ટના કેસોમાં નોંધપાત્ર ઉછાળો ન હતો તેમાં જોવા મળ્યો અને પછી આ ગઈ મહિને અમેરિકાના સેન્ટરમાં ફોર ડિઝીઝ કંટ્રોલ અને એન્ટરપ્રાઇઝ પછી રાજ્યોમાં તેનો ફેલાવો થયો હોવાની વાત કરી હતી. એવું જાણવામાં આવ્યું હતું કે 4 મુસાફરોનો નાઝલમાં સ્યુઝ નાકમાંથી લેવાની નમૂના અને 5 દર્દીઓના નિકલી સેપમાં તથા 132 વેસ્ટ વોટરના સેમ્પલ તેના નમૂના જોવા મળે છે. કે વિશ્વ આરોગ્ય સંસ્થાને તેની ઉપર નજર રાખવાનું શરૂ કર્યું છે, જેનાથી મતલબ છે કે તેના ઉપર ધ્યાન આપવાની તેની તાતી જરૂર છે. હાલમાં જરૂરી કારણે વૈશ્વિક આરોગ્ય ઊભું થાય છે. ડિસેમ્બર 2025 એસીરે જણાવ્યું હતું કે સિકાડા કારણે ગંભીર કેસમાં હોસ્પિટલ દાખલ કરવાની પરિસ્થિતિના કારણે મરણાંકમાં વૃદ્ધિ થયેલા જેમાંથી તેમને તેના કારણે જાહેરમાં આરોગ્ય અસર થાય છે તેનું જોખમ ખૂબ જ ઓછું છે. જોન્સન કહે છે કે આપણે જે રીતે દર્દીઓ સેપ અને મળતી માહિતી પ્રમાણે સેપ COVID-19 બની રહે છે. લોકોને પ્રત્યેક જાગૃતિ કરવાની જરૂર છે કે લોકોને લાગેલા વેક્સિનના ફાયદા થશે તેમને રસી લેવી જોઈએ અને 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને ઊંચી રોગ પ્રતિકારક ક્ષમતામાં લોકોને લાંબા સમય સુધી બીમાર હોવાનું લોકોને વેન્ટેડ સેપ લાગશે તેવી શક્યતા છે. વગડીના ઇન્ફેક્શન ગંભીર રીતે બીમાર થયેલા જો ગુપ્ત રહેતા તમારા બાળકોને ફેફસા સંબંધિત બીમારી હૃદય નબળું હોવાની અથવા કે રોગ પ્રતિકારક ક્ષમતાનો ઓછી હોય તેમાંથી તાત્કાલિક તબીબી સારવાર લેવી જોઈએ.